આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જણાવી દઈએ કે હાર્દિક પટેલે અનામત અંગે કોંગ્રેસને અલ્ટિમેટમ આપ્યું છે। હાર્દિકે જણાવ્યું છે કે 3 નવેમ્બર પહેલા કોંગ્રેસ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે। આ અંગે હાર્દિક પોતાનું અલ્ટિમેટમ આપ્યું છે। હાર્દિક પટેલે ટ્વીટ કરી જણાવ્યું છે કે કોંગ્રેસ પોતાનું 3 નવેમ્બર પહેલા સ્ટેન્ડ ક્લિયર કરે। 49% અનામતને અસર થાય તે પ્રમાણે सरकार द्वारा जे मांग करवामां आवी छे, हार्दिक पटेलनी जे मांगणी छे ते कांग्रेस द्वारा पूरी करवामां आवशे के केम ते अंगे हार्दिक पटेल अल्टिमेटम जाहेर कर्युं छे। तेणे 3 नवेम्बर सुधी कांग्रेसने पोतानुं स्टेन्ड क्लियर करवा जणाव्युं छे। कांग्रेस पक्ष प्रथमथी जे वातमां पोतानी प्रतिबद्धता जाहेर करी चूक्युं छे अने ए दिशामां अमे विधानसभामां पण प्रयत्न कर्यो हतो के 20% बिल लावे। 49% જે બંધારણીય જોગવાઈ છે તેમાં કોઈ પણ પ્રકારની છેડછાડ ન થાય, ફેરફાર ન થાય અને જે બિન અનામત વર્ગને શિક્ષણ અને રોજગારના અધિકારની જે ભાજપના ભ્રષ્ટ શાસનમાં તકલીફ છે, મોંઘું શિક્ષણ અને સરકારી નોકરીઓમાં મોટા પાયે ગેરરીતિને મોટા પાયે લેતી દેતી, તેની સામે ગુજરાતમાં તમામ સમાજના યુવાનોમાં આક્રોશને અજંપો છે। ત્યારે કોંગ્રેસ પક્ષ સ્પષ્ટપણે એક પ્રતિબદ્ધતા જાહેર કરે છે કે બિન અનામત વર્ગના गरीब और सामान्य परिवार लोग ने मध्यम वर्ग परिवार ने शिक्षण और रोजगार अधिकार मळे, तेमना बाळकोने भविष्य में तको मळे ते माटे 20% अनामत की जोगवाई करतुं अमे कायदाकीय संपूर्णपणे पूरी तैयारी साथेनुं अमे ए वस्तुनी जोगवाई करवा माटेनुं व्यवस्था ऊभी करशुं अने एनी माटे अमे विधानसभामां पण करशुं।